હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નિર્જય એજ્યુકેશન. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 8 આપણે કુદરતી સંસાધનો વિશે અભ્યાસ કરવાનો છે. તેમાં ગયા વિડીયોની અંદર આપણે તેના સંસાધનોના પ્રકાર વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. હવે આપણે જોવાનું છે જમીન, કે જમીન કોને કહેવાય. આપણે જમીન જાણીએ છીએ કે સામાન્ય રીતે જે ધરતી છે તેને આપણે જમીન કહીએ, પણ સામાન્ય રીતે કેવું હોય તો ભૂ સપાટીની ઉપલા પડ પર વનસ્પતિ ઉગી નીકળે છે તેને જમીન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે કે સામાન્ય રીતે ભૂ સપાટી પર ઉપલું પડ પર વનસ્પતિ જ્યાં ઉગી નીકળે છે જેને આપણે તો જમીન વિશે આપણે અભ્યાસ કરીએ કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ. સામાન્ય રીતે જમીન કોને કહીએ છીએ આપણે કે પૃથ્વીનો જે પોપડો છે એની સૌથી ઉપરની જે સપાટી છે, ઉપલું પડ જે છે જેને આપણે શું કહીએ છીએ, જમીન કહીએ છીએ. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે એવા જરૂરી ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે કે જ્યારે જમીનની અંદર આપણે જાણીએ છીએ કે એનો વૃદ્ધિ અને વિકાસ કરવા માટે, જમીનની અંદર અનેક પ્રકારનો ઝડપી વિકાસ કરવા માટે, નવા આપણે અનેક પ્રકારના પાકો લેવા માટે, ઝડપી વિકાસ કરવા માટે જરૂરી શું જોઈએ છે, ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યોની જરૂર પડે છે. તેનું પ્રમાણ બધી જ જમીનમાં એક સરખું હોતું નથી, કે અનેક પ્રકારની જમીન છે, આપણે કાપની જમીન હોય છે, કાળી જમીન હોય છે, રેતાળ જમીન હોય છે, તો દરેકનું પ્રમાણ એક સરખું હોતું નથી. આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થ યુક્ત ઝીણા કણોવાળું પોચો ખડક પદાર્થ. જમીન એટલે શું કહેવાય કે સેન્દ્રિય પદાર્થ, એમ કે સેન્દ્રિય પદાર્થો તેની અંદર ભળેલા હોય છે. એક કણોવાળા ઝીણા કણોવાળો પદાર્થ એને શું કહેવામાં આવે છે, જમીન કહેવામાં આવે છે. અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિના દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી, કે અર્થાત ભૂસપાટી એટલે ભ્રૂ એટલે ભૂપૃષ્ઠના એવું કહ્યું છે, ભૂપૃષ્ઠ પરના. તો ભૂપૃષ્ઠ કોને કહેવાય, આપણે નવમાં શીખી ગયા કે પૃથ્વીની સપાટી પર આવેલી ઉધ્વ આકારની વિષમતાને શું કહેવામાં આવે છે, ભૂપૃષ્ઠ કહેવામાં આવે છે. કે ભૂપૃષ્ઠ એટલે પૃથ્વીની સપાટી પર આવેલી ઉધ્વ આકારની વિષમતાને શું કહેવામાં આવે છે, ભૂપૃષ્ઠ કહેવામાં આવે છે. તો ભૂપૃષ્ઠના જે ખડકો આવેલા છે તેની અંદર વનસ્પતિની અંદર અનેક દ્રવ્યોથી મિશ્રિત કરીને એટલે અસંગઠિત પદાર્થને આપણે શું કહેવામાં આવે છે, તેને જમીન પણ કહેવામાં આવે છે. મૂળ ખડકોના ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેના બારીક ભૂકો બનાવે કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વો ઉમેરાય છે. કે આપણે જાણીએ છીએ કે અનેક પ્રકારના જે ખડકો છે ઘસારણો થાય છે, વધારે પ્રમાણમાં વરસાદ થવાના કારણે જમીનનું શું થાય છે, ધોવાણ થાય છે, અને અનેક પ્રકારના જે વનસ્પતિ અથવા સેન્દ્રિય પદાર્થો હોય છે એ બારીક ભૂકો થાય છે, અને એ અનેક વનસ્પતિઓ અથવા જે ઘાસ હોય છે એને સડવાથી એ બધા સેન્દ્રિય તત્વો સૌ જમીનની અંદર ઉમેરાય છે. જમીન નિર્માણ માટે સમયગાળાના સંદર્ભમાં જે તે આબોહવાની અસર એટલી બધી મહત્વપૂર્ણ અને વ્યાપક પણ બને છે કે જમીન નિર્માણ માટે વધારે પ્રમાણમાં શું જરૂરી છે, આબોહવા. આપણે જાણીએ છીએ કે આબોહવા કોને કહીએ, લાંબા ગાળાની સમયગાળાની સ્થિતિને શું કહેવામાં આવે છે, આબોહવા. તો આ આબોહવા દ્વારા જુદી જુદી આબોહવા જોવા મળે છે, અને આબોહવાના કારણે વિવિધ પ્રકારની જમીનો માફક આવે છે, અને જમીનની અંદર વધારે પ્રમાણમાં કણોની જરૂર છે. તો આપણે એ વિશે જમીનની અંદર આબોહવા વધારે માફકમાં આવે છે, અને એના પરિણામે જમીનના જુદા જુદા પ્રકારો પણ જોવા મળે છે. આમ જમીનની અંદર જમીનનો પ્રકાર, જમીનના રંગ અને તેની ફળદ્રુપતાને ધ્યાનમાં રાખવામાં આવે છે. ત્યારબાદ આપણે જમીનના પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે, કે જમીનના વિવિધ પ્રકારો છે, તો એ વિશે આપણે અભ્યાસ કરીએ. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા જમીનના 8 પ્રકારમાં વહેંચવામાં આવે છે, કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા 8 પ્રકારમાં જમીનના પ્રકારો વિશે વર્ણન કરવામાં આવે છે. તેની અંદર જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન, પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈ જોવા મળે છે, કે જ્યાં પર્વતો પ્રકારના છે, પહાડી વિસ્તારની અંદર જંગલના અનેક પ્રકારો જોવા મળે છે, અને જમીન પણ વિવિધ પ્રકારની જોવા મળે છે. તો જમીનના આપણે 8 પ્રકાર વિશે ભણીએ. જમીનના 8 પ્રકારો છે, તેમાં પહેલા છે કાપની જમીન, લાલ જમીન, લેટેરાઇટ જમીન, કાળી જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીઠ પ્રકારની. તો આપણે આ પ્રકારની અંદર જમીનના 8 પ્રકાર વિશે ભણવાના છે. તો કાપની જમીન, લાલ જમીન, લેટેરાઇટ જમીન, કાળી જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીઠ પ્રકારની જમીન. આ 8 પ્રકારો વિશે આપણે અભ્યાસ કરવાનો છે.
તો જમીનના પ્રકાર વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તેમાં પહેલું છે કાપની જમીન. તો કાપની જમીન વિશે આપણે અભ્યાસ કરીએ. કાપની જમીન આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. એક વાક્યમાં પ્રશ્ન પૂછાય તો પરીક્ષામાં કે કાપની જમીન કેટલા ટકા છે, તો લગભગ 43%. કે કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા, લગભગ 33% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે કાપની જમીન. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું અંતર ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશોમાં અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુક્તિકોના પ્રદેશમાં આ પ્રકારની જમીન ફેલાયેલી છે. કે કાપની જમીન ક્યાં ક્યાં સુધી ફેલાયેલી છે, તો પહેલાં શરૂ કરીશું તો આપણી જે દિશા છે પૂર્વની અંદર બ્રહ્મપુત્ર નદીથી ખીણથી શરૂ કરવાની છે અને પશ્ચિમમાં કઈ નદી, સતલુજ. કે પૂર્વની અંદર કઈ, બ્રહ્મપુત્ર નદી અને પશ્ચિમની અંદર સતલુજ નદી, ત્યાંથી સુધીનું જે અંતર છે તે નદીથી ઉત્તર ભારતનું મેદાન અને દક્ષિણ ભારતનું જે મેદાન છે તેની અંદર નર્મદા, ગોદાવરી, તાપી, કૃષ્ણા અને કાવેરી નદી જે છે તે નદીઓના ખીણ પ્રદેશ સુધી, તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના આ મુક્ત ત્રિકોણ પ્રદેશ સુધી આ જમીન કાપની જમીન શું છે, ફેલાયેલી જોવા મળે છે. કાપની જમીનની નિર્માણ માટે નદીઓ દ્વારા નિક્ષેપિત કોપને આધારિત છે. કે કાપની જમીનના નિર્માણ માટે નિક્ષેપિત જે કોપ છે તેને આભારી હોય છે. આ જમીનની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. કાપની જમીનની અંદર શું શું જોવા મળે છે, તો પોટાશ જોવા મળે છે, ફોસ્ફરિક એસિડ જોવા મળે છે અને ચૂનાનું પ્રમાણ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે નાઇટ્રોજન અને ધુમ્મસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે કાપની જમીનની અંદર નાઇટ્રોજન અને ધુમ્મસની પ્રમાણ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. કાપની જમીનની અંદર આ પ્રકારની જમીનની અંદર ઘઉં, ચોખા, મકાઈ, શણ, કપાસ વગેરે પાકો લેવામાં આવે છે. કે આ જે કાપની જમીન છે તેની અંદર મકાઈ, કપાસ, શણ, ઘઉં, ચોખા, તેલીબિયા વગેરે પાકો લેવામાં આવે છે. ત્યારબાદ આપણે કાપની જમીન જોઈએ. ત્યારબાદ રાતી જમીન અથવા લાલ જમીન વિશે જોઈએ. રાતી જમીન અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. કે રાતી જમીન છે એટલે લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા, 19% ભારતની અંદર ફેલાયેલી છે. દક્ષિણ દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓના પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. જો જે રાતી અથવા લાલ જમીન છે ક્યાં સુધી વિસ્તરેલી છે, દક્ષિણમાંથી શરૂઆત કરે તો દ્વીપકલ્પ છે ત્યાંથી જે આપણે જે તમિલનાડુનો વિસ્તાર છે ત્યાંથી શરૂ કરીને ઉત્તરમાં જે બુંદેલખંડનો જે વિસ્તાર છે ત્યાં સુધી, જ્યારે પૂર્વની અંદર જે રાજમહેલની જે ટેકરીઓ છે અને પશ્ચિમની અંદર જે કચ્છ સુધી આ કાપની રાતી અથવા લાલ જમીન ફેલાયેલી છે. રાજસ્થાનમાં કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. રાજસ્થાનની જે વિસ્તાર છે ત્યાં આ પ્રકારની લાલ જમીન અથવા રાતી જમીન જોવા મળે છે. આ જમીનની અંદર ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે તેનો રંગ લાલ બને છે તથા નીચે જતા પીળા રંગમાં ફેરવાય છે. કે આ જમીન જે છે તેની અંદર ફેરિક ઓક્સાઇડના હાજરીના કારણે તેનો રંગ કેવો હોય છે, લાલ બની જાય છે, પરંતુ નીચે જતા કેવો બની જાય છે, પીળો રંગ બની જાય છે અને પીળા રંગની અંદર તે ફેરવાઈ જાય છે. આ જમીનની અંદર ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. જો આ જમીનની અંદર જે શું જોવા નથી મળતો, ચૂનો, કાંકરા અને કાર્બોનેટ જોવા મળતા નથી કાપની જમીનની અંદર. આ જમીનની અંદર મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. કે કાપની જમીનની અંદર શાની ઉણપ જોવા મળે છે, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીનની અંદર બાજરી, ઘઉં, મગફળી અને બટાટા વગેરે પાકો લેવામાં આવે છે. ત્યારબાદ કાળી જમીન. કાળી જમીનને બીજાના રેગુર નામે ઓળખાય છે. તો કાળી જમીન, કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 15% ક્ષેત્રફળ ફેલાયેલી છે. કે ભારતની અંદર જે કાળી જમીન છે ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ટકા ફેલાયેલી છે, 15% ક્ષેત્રફળમાં કાળી જમીન ફેલાયેલી છે. આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાઓમાંથી થયો હતો. જો કે કાળી જમીનનો ઉદ્ભવ ક્યાં થયો હતો, દખ્ખણનો જે લાવાના જે પથરાઓ છે ત્યાંથી થયો છે. કે આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાઓમાં થયો છે.
સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમની મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશનો અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે. કયા કયા પ્રકારની જમીન જોવા મળે છે ફરીથી જોઈએ તો સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશનો અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે. તો કર્ણાટક, આંધ્રપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની અંદર કાળી જમીનનો ભાગ જોવા મળે છે. ગુજરાતની અંદર કાળી જમીન ક્યાં જોવા મળે છે? ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની જોવા મળે છે. કાળી જમીન ગુજરાતની અંદર ક્યાં ક્યાં જોવા મળે છે? તો સુરત, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની અંદર કાળી જમીન જોવા મળે છે. આ જમીનના નિર્માણ માટે લાવાયિક ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. કે આ જમીનની અંદર જે લાવાયિક ખડકો, જેમ આગલિત ખડકો, પ્રસ્તર ખડકો કહીએ તો આવા ખડકો જોવા મળે છે, તેમજ આબોહવા પણ જોવા મળે છે, જે તેની અંદર મુખ્ય છે કે લાવાયિક ખડકો અને આબોહવા કાળી જમીનની અંદર મુખ્ય છે. તો લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. કે કાપની જમીનની અંદર એલ્યુમિનિયમ, પોટાશ અને મેગ્નેશિયમ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેની ફળદ્રુપતા સારી ગણાય છે. વધુ ફળદ્રુપતા કાળી જમીનની અંદર જોવા મળે છે કે જમીન પોચી પણ હોય છે અને વધારે પ્રમાણમાં સારો પાક એવો લેવી શકાય, પાક વધારે પ્રમાણમાં લઈ શકાય છે, કારણ કે જમીનની ફળદ્રુપતા સારી હોવાથી. આ જમીનની અંદર ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે. કે કાળી જમીનની અંદર વધારે પ્રમાણમાં ભેજ સંગ્રહ કરી શકે છે, કે પાણીનો વધારે પ્રમાણે ભેજ સંગ્રહ કરી શકે છે. જ્યારે ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. કે જ્યારે આપણે જાણીએ છીએ કે ભેજ સુકાઈ જાય છે ત્યારે જમીનની અંદર અનેક ફાટો કે જુદી જુદી પ્રકારની તિરાડો પડી જાય છે. દાખલા કે આપણે ઘઉં કર્યા હોય અથવા ડાંગર કરી હોય તો જ્યારે વધારે પ્રમાણમાં પાણી ના મૂકીએ અને ભેજ ઓછો થઈ જાય છે તો ત્યાં આગળ જુદા જુદા આકારની તિરાડો પડી જાય છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા અને કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. આ જમીનની અંદર કપાસ, અળસી, મગફળી, તમાકુ તેમજ કઠોળ જેવા પાકો પણ લેવામાં આવે છે. કાળી જમીનની અંદર આવા વિવિધ પ્રકારના પાકો લેવામાં આવે છે કે મગફળી, તમાકુ, અળસી, અડદ અને વગેરે પાકો લેવામાં આવે છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીનને કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે. કે આ જમીન, કાળી જમીનને કપાસ વધુ માફક આવે છે, તેથી કાળી જમીનને કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ લેટેરાઇટ જમીન અથવા પડખાવ જમીન, કે લેટેરાઇટ જમીનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પડખાવ જમીન તરીકે ઓળખવામાં આવે છે. આ જમીન લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. કે લેટેરાઇટ જમીન છે એનું નામ લેટિન ભાષામાં લેટર શબ્દ પરથી ઉતરી આવ્યું છે અને તેનું નામ ઈંટ પરથી પડ્યું છે. તેનો લાલ રંગ હોવાથી લોહ ઓક્સાઇડના કારણે હોય છે. તે કે લેટેરાઇટ જમીન છે તેનો રંગ કેવો છે? લાલ છે. આ જમીન ભીની થાય છે ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. કે લેટેરાઇટ જમીન જ્યારે ભીની થાય છે ત્યારે તે કેવી બની જાય છે? માખણ જેવી મુલાયમ બને છે અને સુકાઈ જાય છે ત્યારે સખત બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તન અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું જોવા મળે છે. કે આ જે સૂકી અને ભેજવાળી જે જમીન છે, આ જમીનની અંદર અનેક જુદા જુદા પરિવર્તનો કરવામાં આવે છે. જુદા જુદા લાંબા ગાળાની સમયગાળાની સ્થિતિને શું કહેવામાં આવે છે? આબોહવા કહેવામાં આવે છે. તો એ જુદા જુદા પથ્થરોમાંથી બનાવવામાં આવે છે અને તેના કારણે તેનું નિર્માણ બને છે. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઊંચાઈવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. કે ભારતનો દ્વીપકલ્પીય જે ઉચ્ચ પ્રદેશો આવેલા છે, મેદાનો આવેલા છે, ત્યાં આગળ આ જમીન વધુ પ્રમાણમાં વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. લેટેરાઇટ જમીનની પ્રમાણની અંદર શું જોવા મળે છે? તો પોટાશ, લોહ તત્વ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપતા હોય છે. કે આ જમીનની અંદર ફળદ્રુપતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, શેરડી, ચા, કોફી વગેરે પાકો લેવામાં આવે છે. કે આપણે જાણીએ છીએ કે સેન્દ્રિય ખાતર, જે છાણિયું ખાતર કહીએ છીએ, એ ખાતર તેમજ ડીએપી, યુરિયા અનેક પ્રકારના ખાતરો નાખવામાં આવે છે. તો વધારે પ્રમાણમાં સેન્દ્રિય ખાતરો, જે છાણવાળા ખાતરો છે, એ નાખવામાં આવે છે અને ત્યારબાદ તેની અંદર ડાંગર, શેરડી, ચા, કોફી વગેરે પાકો લઈ શકાય છે. આ જમીનને
પડખાવ જમીન તરીકે ઓળખવામાં આવે છે. લેટેરાઇટ જમીનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પડખાવ જમીન તરીકે ઓળખવામાં આવે છે. કે એક વાક્ય પ્રશ્ન પૂછાય કે લેટેરાઇટ જમીન જે છે તો બીજા કયા નામથી ઓળખાય છે? તો પડખાવ જમીન તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નિજા એજ્યુકેશન ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.